ફેમિલી કેમ છો તમે બધે મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલ અંદર તમારા બધાને સ્વાગત છે ને હું છે ને આજમાં જાઉં છું નિશાળિયાને મેકવા અને નેન્સીને દવાખાને લઈને જાઉં છું જરી તાવ આવે છે 4-5 જણાથી ઝીણો ઝીણો આવી જાય વિયો જાય દવાખાને જાય છે કા હા જાવ ને દવાખાને હા વાહ દવાખાને જાય દવા પી લઈને પછી હા ઓપ કાની કરવાનો હો હા તો ચાલો બિના રહેજો તો હું જાઉં છું દવાખાને ને ત્યાં દવાખાને જાવ એ કઈ નક્કી નથી હજી જોયું જાય આગળ બાગળ દેખાડશે કાંઈક ના કાંઈક બાકી જર્સી આજ કારણ થતી નથી શું કઈ અત્યારે નહીં ડોક્ટર સાહેબ આપે પછી પીવાની વાહ પી જાય ને વાહ તો કાંઈ વાંધો ના બિના રહેજો હું જઈશ ગામમાં નેન્સો ગાડીમાં બેવાની મજા આવી વાહ ભાઈ વાહ નેન્સો ગાડીમાં બેવાની મજા આવી ગઈ છે ગંજી છે પછી અહીંયા જો નૈના છે અને સંજય છે ને હું બોલો કેટલા જણાની ગાડીમાં બેસી ગયા ને અલગ તો ઉતરે છે આપણો કારણ જો નાના છોકરા ભલામણ હે નાના ટેણિયા પછી ગાડીમાં રમતા હતા લે બોલો જો આમ થાકી જઈ કાંઈ વાંધો હાલો તો ગામમાં જઈ તક પડી ગયો કાતનજી સસ્તા જાય છે કરસાળ 20 રૂપિયા કાઢ્યા કે છે નેન છે મારા વચમાં બેઠી છે નેન નો અહીંયા અને અમે જઈએ છીએ કરસાળ દવાખાને જઈએ હવે સસ્તા પકી જાય ઝાડવા પાડવા કેમ મજા આવે એવું છે ને લે તો કાંઈ વાંધો નહીં તો બિના રહેલો બધા અને કરસાલ દવાખાને કઈ જગ્યાએ ઈશ્વરભાઈ લઈ જાય મને ખબર નથી નિહાળિયા કામ કરે છે આજમાં કાંઈક ઓલું છે હા એમ છે ને કરસાળ આવીને ઊભા છે કાને શું અહીંયા છે ને ડૉક્ટર સાહેબ બીજા આવ્યા નથી દવાખાને પછી ડૉક્ટર સાહેબ આવે પછી દવા લઈ હું કે હું નહીં ખબર પડે કારણ છે હા એમ તો કે એ ચાલો બિના રહેજો અને પછી પા દવા લેવા જાઉં કા હા કીધે હા તો કે લેજો નહીં આપ્યું સાહેબે અને હવે અમે ભાગ્યા છીએ ઘરે કાંઈ વાંધો છે નહીં ખાલી તાવ છે જેવો તો 5 મિનિટથી આવે જાય સડ ઉતર્યો તાવ છે એમ કીધું પછી હજી હું થાય કોની દવા પીવા પછી ખબર પડે બેના રહેતો અને આ જટિયા કપાઈ લગો ટકો કરાવવું બેટા આઈલમાં ફેર ન પડ્યો પણ આમ એમ થાય કે ટકો કામ કરો આ માણસ થોડાક વધારે વધી જેવું નથી ને આમ આવે કે આનો હાલ વિડીયો માલે જ નહીં વાળ આમ તો યાર મારે એટલા માર સાઈડે વાળ કરાવવા પડે મોટે તો આ વિડીયો આ તો ગજની હે ગજની ભાઈ ગજની હું કરાવું તો મને તો નાકું લૂટી જાય આવું છે ભાઈ વાલો આપણે નાસ્તો કરવા માટે ગાંઠિયા લેવા સદભાવને ઉભા રહીએ તો કેમ પણ હે આવા ગાંઠિયા ખાઈએ આપણે આવા ખાઈને તો મજા આવે ખબર ને તો હું નેન તો ભાઈ કાશે ઈશ્વરભાઈ જના ઘરે હું નેન છે ઘરે જતે નેન છે સાને રોટલી ખાધી કા તો સાન રોટલી ખાધું મજા આવી ગઈ ને વાત એને મજા આવી ગઈ સાન રોટલી ખાઈ લીધું છે ને ઘરે કાંઈક જઈને થોડા થોડું હતું પછી ખાટું ગળ્યું ને ઠંડુ ત્રણ વસ્તુ ખાવા ના પડી કા ના પડી ને હા એમ તો હવે પછી એવું નહીં ખાતી હો હા તો બને રહેજો અમે જઈ છીએ ઘરે બહુ લોટ બહુ થઈ ગયો દરિયામાં એમ જ્યાં એને જેમ લાગે રોદા બહુ થઈ ગયા અમારે કેળામ રસ્તામાં રસ્તો રોદાવાળો રસ્તો ને ભાઈ આપણે તો ઘરે આવ્યા છીએ હજી અહીં દવા પૂગી જાય નેનસુની ને ઘરે આવ્યા હતા તો અહીંયા આખી વાંહરીમાં આમ જોવો તમે આવડે હું હેજરું કંઈ ખબર નહીં પડતી બોલો આ છે ને આમ જોવો આનંદભાઈ અહીંયા ડૂસા કાઢી લીખા થીથરે જુઓ અહીંયા આમ જુઓ તમે આમ જુઓ ગાડી વગ્યા મેં પુગાડી ઓલા પણ હજી ગાડી ટક ટક બોલે છે અને એવું છે હાલો શું કરો આવું કામ તમને કોને કરવાનું કીધું એ લે મેં તને કેવું કીધું હે લે તો આજે તારી વગી બોલ્યો લાગે સવારે એમ કે તમે હારી કરાવ્યા લે એ જી છે ઠેવણા જી બટકા કરી લાવ્યા ઈ છે કાપી કાંઈક લાડે મોટા આમ દીલા બાંધી તો આવે બપોર આવ્યા તો કોને હેલા એવું છે આનંદભાઈ કાંઈ વાંધો નહીં હાલો તો ખાવાનું અપાવો ભૂખા હા હે ને પેટમાં હા 15 મિનિટ છે નદી અને દરિયામાં બાંધવા તો લઈ જાઓ મને બોલો હજી ખાવાનું ભાડું નથી કાંઈ નહીં હજી મને આમ છે આમ ઠાકી ગયું બોલો તા જમવા જાઓ આ અમાસ એલા દર અમા મંદિરે જમણવાર હોય તો આવડા તો જમવા જાય છે તાર જમવા જાવું ને શું મંદિરે જમવા જાવું ચા આ લઈ જા એ આમ જો નેન્સી જમવા લેતા હતા નારિયેળ પાસે લેતા હતો
હાલો એ શીતલ નેન્સી નારે રાખજો હો. ચાલો હાલો ઉપરો જાય લે જા હવે જમીન આવે એટલે દવા બાય બાય હાલો ભાઈ ખાવાનું દે હાલો એ બાપુ આવેલા મારા બાપુ જો હવે જો કામ કેટલું કરે જો વાપસ નહીં તો હમણાં કરાવ્યું ને તો ગાડીમાં જલાતા ખેતરમાં તો ભારો લઈને બોલી જો ભેં હાટું ભેં એક છે ને એની હાટું બળ કર્યા કરે કંઈક નહીં કંઈક આડું ઓળું કામ કર્યા કરે હાલો તો ખાઈ લી કા ખાઈ લઉં ચાલો ભાઈ તો હવે બંધન સારું કરવાનું શરૂ કરી દીધું છે આવડે પાછું ફરી વાર કેમ કે નાખવાનું તો હે જૂનું બૂનું થોડું ઘણું નવું ને એવું કંઈક કહીએ કા શું કરો હા જોવું પડે એમનો ફોન આવે હોપટ નો બી આવે તારી માં તૂટી છે શું કરવાનું હા ટોટલી હાંધવું તો પડે ને કા તો અંજાવીને હોંડી આવે અહીંયા આ હાંધું કોને આ એ હાંજો તા એક પડ બાકી છે હાંજવાનું એવું છે તો તમને વિડીયો ને ખબર નહીં ને દેખાતું કે તો આ બંધણ છે કે ફાટી ગયેલું હોય ને હાંજ લચી એવું છે કા નાટક ક્યાંક એમ નહીં તેલ કેટલું નાખ્યું માથામાં તો નાખ્યું પણ મોઢે સોંપડ્યું એટલું કેટલો તપકાઈ દો તો લાખું તો પડે ને તમે ભેગું ના લીધું ભેગું લેજો તો એટલું બધું નાખી દેવાનું 5 લીટર એવો માણસ તેલ મગડી નીકળી જાય એવો છો તો ભાઈ 5 લીટર ભેગું લીધું ખબર નહીં હા આવો હવે હકીકતમાં કેટલી હું ને નાખતો ઈ નાખે બોલો તો બાકી હે લાખવાનું યા હાલો ભાઈ એવું છે ને આ બંધણ હાંધવાનું છે મારે શરૂ એમ જો કોઈ નથી હો જો આ મેં વિડીયો શરૂ કર્યો ને એમ આવી ગઈ નકર આયે હતી નહીં આગળ હું એમ કહેવાનો હતો તમને બધાને એમ નહીં એક અહીંયા આનંદભાઈ ઓલા પણ કાજલ અહીંયા મારા મમ્મી બધા હતા નોખા એમની નોખા બધા અહીંયા હતા તમે જોયું હોય ઝાડ હાંધતા બાકી જો એમને હજી એમને નહીં એમને પીડ્યો હવે આ કેટલા દી હંધાઈ એનું કઈ નક્કી નહીં કેટલા દિવસ હંધાઈ રહી પણ આ તો શું કે નેવરા હોય કે હાંધે નાખ્યું ને આ નાખી દીધેલું હતું તે ફાડી નાખ્યું તમે તો હાંધેલું હોય કે તો તે છેડો બેડો પાછું નાખવો હોય કે તો નાખવા થાય નેવરા હાંજી એમ કાંઈ વાંધો નહીં હાંધલા હાંધલા હો તમે તો કઈ હાંધવું નહીં ફાડી લેતા આવો હાંધવું સાચી વાત છે હા જ પડી જશે વિડીયો અપલોડ કરવાનો અથવા એડિટ કરવાનો કંઈ સમય નથી બોલો કેમ કે દરિયા ખેડૂતનો વિડીયો બનાવવાનો છે પછી દરિયામાં જાય છે હું આનંદભાઈ જો અને હાજ પડી ગયો અમે છે ને બચ્ચું લઈને જઈએ છીએ ને ફલેસે શરૂ કલાકી છે જવું પણ કહેવાનો મતલબ કે કેમેરામાં તો સોખું બતાવી ફાઇનલ છે એટલે કે દીવ જેવું લાગે છે બાકી ઓલા પણ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને એ મને હાવ આખું દેખાય મોબાઈલની અંદર બહુ સ્પષ્ટ હાવ સોખું બતાય એટલું આમાં મને હાવ નથી બતાતું બાકી એ કેમેરાની અંદર હાવ સોખું બતાય બોલો તો એટલું બધું કામ ભરાઈ ગયેલું છે આખો દિવસ સરખી વ્યવસ્થિત અહીં લઈએ પછી પાછું એક વખત દવાખાને આવીને પાછો એક વખત કરતા જઈએ મારા પપ્પાને જવાનું હતું બેંકમાં પૈસા ઉપાડવા 31 રૂપિયા હતા 2500 રૂપિયા ઉપાડતા 600 રૂપિયા રહેવા દીધા કાંઈ વાંધો નહીં તો હવે દરિયામાં જઈ બહુ બહાટી દરિયા ખેડૂતમાં વિડીયો જોવા મળશે દરિયામાં જઈએ એનો તો બધા એમાં આવજો અને જોજો આવો નવો સપોર્ટ બધા કરતા રહેજો બધાને થેન્ક યુ ધન્યવાદ મોજ આવી ગઈ મને તમને મોજ આવી જશે હું આશા રાખું આ મારો વિડીયો તમને આજમાં ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી વખત આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કે આપણે પાછા મળી બીજા નવા વિડીયોમાં એમ મશીને ઉપડી ગયું મારો ભાઈ તાલી એટલી હાલીને એવું દેખાય તમને હા એટલી હાલીને એવો હતી અહીં આનંદભાઈ અમારે એવું છે ઠેઠું આપણે કરશે ને એટલી હાલીને એવું શું તો ચાલો અહીંયા સુધી આજના હવે મળશે બીજા નવા વિડીયોમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય લાઈક કરજો લાઈક